હું છું દેવેન્દ્ર. મિત્રો, આજે ધોરણ 10માં પાઠ નંબર 2 નો એક સરસ મજાનો ટોપિક લઈશું. ટોપિકનું નામ છે ચર્મ ઉદ્યોગ. તો મિત્રો, ચર્મના આપણે ઇંગ્લિશમાં લેધર કહીએ અને ઉદ્યોગને ઇન્ડસ્ટ્રી કહીએ, તો ચર્મ ઉદ્યોગનું બીજું નામ આપણે લેધર ઇન્ડસ્ટ્રી કહી શકીએ. હવે લેધર ઇન્ડસ્ટ્રી સ્પેશિયલી ઇન્ડિયામાં આપણે વાત કરીએ તો જે લોકો બૂટ ચપ્પલ શૂઝ સાથે સંકળાયેલા છે, તમે એમને પૂછો તો લગભગ 80% લોકોને ખબર હશે કે આપણા દેશમાં કાનપુર લેધર સિટી તરીકે ઓળખાય છે. એમને ખબર હોવી જોઈએ, ના ખબર હોય તો તમે જણાવજો. તો મિત્રો, લેધર ઇન્ડસ્ટ્રીનું ભારતમાં શું મહત્વ છે? ઇવન આપણા જિંદગીમાં તો એનું મહત્વ છે જ. તમારા બેલ્ટ, તમારા પાકીટ, પટ્ટા, તમારા શૂઝ, આ બધામાં લેધર સંકળાયેલું છે. બટ આપણા ભારત દેશમાં વર્ષોથી, પ્રાચીન સમયથી ભારતનું પોતાનું એક આગવું સ્થાન છે લેધર ઇન્ડસ્ટ્રીમાં, ચર્મ ઉદ્યોગમાં. શું થતું પહેલાં? તો જ્યારે પ્રાણી કોઈ મરી જતું હોય તો એ પ્રાણીના એનું જે ડેડ બોડી છે, એ પ્રાણીના મૃતદેહનો ઉપયોગ ચામડું બનાવવા માટે થતો. ઇવન પ્રાણીના મૃત્યુ પછી એના ચામડાને કમાવવામાં આવતું. ચામડાને કમાવવું એનો મતલબ ઇંગ્લિશમાં જો બાજુમાં લખેલું છે, પ્રોસેસ કરવામાં આવતી. તો ચામડાને કમાવવાની જે પ્રોસેસ છે, ચામડાને જે કમાવવાની પદ્ધતિ છે, આજના સમયમાં લોકોને ખબર નથી. એ પ્રોસેસ જો તમને ફોટામાં દેખાશે. જૂના સમયની અંદર ગામડાઓમાં, નાના ટાઉનમાં પ્રોસેસ કોઈ એક ખાસ જગ્યાએ થતી. તો એ આપણા ચર્મ ઉદ્યોગની વિશેષતા હતી. ભારત દેશમાં આવું થતું, ઇવન બહાર પણ આવું થતું. હવે જુઓ, ચર્મ ઉદ્યોગ આપણે જો શીખવા માટે જઈએ છીએ તો ચર્મ ઉદ્યોગ વાંચવા માટે બહુ અઘરો છે. એકબીજાની અંદર વાક્યો ફિક્સ થઈ જાય છે, મિક્સ થઈ જાય છે. મેં એના અલગ પાડેલા છે, એના બ્રાન્ચ સંબંધિત. એમાં જુઓ, એનો પહેલો ઉપયોગ છે પાણી સાથે સંબંધિત. તો પાણીમાં તમે ક્યાં એનો યુઝ કરો છો? તો મિત્રો, અલગ અલગ સાધનો છે કે જેમાં પાણી ભરવામાં આવતું અને એ પાણીનો આપણે ઉપયોગ કરતા. કયા કયા સાધનો છે? તો મિત્રો જુઓ, એની અંદર તમે લઈ શકો છો પખાલ, બીજું લઈ શકો છો કોષ, ત્રીજા નંબરમાં લઈ શકો છો મશક. જો બાજુમાં લખેલું આવી ગયું છે. કોષ શું છે? તો કૂવામાંથી પાણી કાઢવા માટેનું સાધન. તો આ જે પખાલ છે, આ જે કોષ છે, આ જે મશક છે, આ બધાનો ઉપયોગ શા માટે થતો? પાણીને ભરવા માટે થતો અને એ પાણીનો આપણે પર્સનલ યુઝ કરતા. તો મિત્રો, આ ઉપયોગિતા હતી પાણી સાથે સંબંધિત, નંબર 1. નંબર 2 લઈ લઈએ સંગીત સંબંધિત. મ્યુઝિકમાં યુઝ થાય છે ચામડાનો. કઈ જગ્યાએ? તો આપણા મંદિરોમાં, અલગ અલગ ધાર્મિક પ્રસંગોમાં. ઢોલ લઈ લો, ઢોલક લઈ લો, તબલા લઈ લો, નગારા લઈ લો. આ બધાનું જે તમે ઉપરનું આવરણ, જે સફેદ કલરનું આવરણ જુઓ છો, એ લેધર છે, એ ચામડું છે. તો એની રહી બીજી ઉપયોગિતા. નંબર 3 પર્સનલ યુઝ માટે, વ્યક્તિગત ઉપયોગ. તો જે આપણે શરૂઆતમાં બોલ્યા, આપણે બેલ્ટ પહેરીએ છીએ, પટ્ટા, ઇવન પાકીટ, પગરખા લઈ લો, જેમાં આપણે શૂઝ કહી શકીએ, ચપ્પલ કહી શકીએ, મોજડી લઈ લો, એ બી ભરત ગૂંથણવાળી. તો એ બધાની અંદર લેધર યુઝ થાય છે મોસ્ટ ઓફ ધ કન્ડિશનમાં. તો આ તો થઈ સરસ મજાની પહેલી 3 ઉપયોગિતા. ચોથી ઉપયોગિતા કઈ છે? ચોથી ઉપયોગિતા છે પરિવહન માટે આપણે કયા પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ? યાદ કરો, ઘોડા અને ઊંટ. તો ઘોડા અને ઊંટની પીઠ ઉપર જે સાધનો મૂકવામાં આવે છે, પીઠ ઉપર, બરાબર, જે સાધનો આપણે યુઝ કરીએ છીએ, જેની અંદર આપણે લઈ શકીએ લગામ, પલાણ, સાજ, અને જુઓ ઉપર બાજુમાં જ છે ચાબુક. આ 4 નામ તમારે યાદ રાખવા હોય તો શોર્ટકટમાં આપણે સૂત્ર આપી દઈએ કે કંઈ નહીં કરવાનું, કોઈ એક વ્યક્તિના ઘોડા પર બેસાડી દો, ઘોડાને મારો ચાબુક, ઘોડો દોડશે, વ્યક્તિ લપસી જશે. તો શું માર્યું? ચાબુક. લપસી ગયો, લ લગામ, પ પલાણ, સ સાજ. તો આ થઈ ચોથા નંબરની ઉપયોગિતા. શું છે 5મા નંબરની ઉપયોગિતા? તો અન્ય ઉપયોગની અંદર લુહારની ધમણ લઈ લો, જે લુહારો યુઝ કરે છે. અને એના આગળ આપણે લઈ લઈએ યુદ્ધમાં વપરાતી ઢાલમાં. તો ઢાલના આપણે ઇંગ્લિશમાં શિલ્ડ કહીએ છીએ. તો એ શિલ્ડ પણ લેધરમાંથી બનતી. આજના સમયની અંદર તો આપણે ઢાલનો ઉપયોગ કરતા નથી, પણ જૂના સમયની અંદર લુહારની ધમણમાં અને યુદ્ધમાં વપરાતી ઢાલમાં ચામડાનો એટલે કે લેધરનો ઉપયોગ થતો. તો મિત્રો, આ હતી ઉપયોગિતા ચર્મ ઉદ્યોગ, લેધર ઇન્ડસ્ટ્રીની. આપણા દેશમાં લેધર ઇન્ડસ્ટ્રી વર્ષોથી ફેમસ છે, આજે બી ફેમસ છે. ઘણી બધી કંપનીઓ એ લેધરનો ઉપયોગ કરે છે. લેધરની ઉપયોગિતા છે કે લેધર લાંબા સમય સુધી ટકી રહે છે.
ઘણા લોકો લેધરનો ઉપયોગ કરે છે, ઘણા લોકો લેધરનો ઉપયોગ નથી કરતા. તો મિત્રો આ હતો ચર્મ ઉદ્યોગ, લેધર ઇન્ડસ્ટ્રી, જે તમને આવડવી જરૂરી છે. મિત્રો સરસ મજાનો વિડીયો છે. ચેનલનું નામ છે સંજીવની એજ્યુકેશન. તમને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સરસ મજાનો વિડીયો છે. તમારા ધોરણ 10ના મિત્ર સાથે, તમારા જીપીએસસી, યુપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળના મિત્ર સાથે શેર કરજો. અને ગમી ગયો હોય તો લાઈક કરજો. બહુ જ સરસ મજાનો વિડીયો છે. આપણે એ વિડીયોમાં ઉપયોગિતા સંદર્ભે અલગ અલગ શબ્દો યુઝ કરેલા છે. તમે શોર્ટ નોટ વાંચશો, બધું મિક્સ થઈ જશે. વિડીયો આખો અલગ કરેલો છે. સો એન્જોય કરો. ટિલ દેન ગુડ બાય. જય હિન્દ.